ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું કટકી કમિશન અને કમલમનું જે આખું નેક્સસ છે એ ખુલ્લું પડી ગયું છે। ભાજપનો ચાલ ચરિત્ર અને ચહેરો ગુજરાતની જનતાએ સારી રીતે જોઈ લીધો છે, ઓળખી લીધો છે। અને બીજી તરફ આરએસએસની વિચારધારાથી બનેલી આરએસએસ અને બીજેપીની સ્ટ્રેટેજી મુજબ ચાલતી અને એના જ ફંડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીને પણ લોકો હવે ઓળખી રહ્યા છે। આખા દેશમાં 2013ના વર્ષથી જે રીતે લોકશાહી વ્યવસ્થા અને લોકોને છેતરવા માટેનું એક વ્યવસ્થિત સુનિયોજિત ષડયંત્ર ચાલતું હતું કે ગઈકાલે દેશ ને દુનિયા સમક્ષ ખુલ્લું પડી ગયું છે। ભારતીય જનતા પાર્ટીને અને આમ આદમી પાર્ટી ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં, ફક્ત દેશ ને દુનિયા સમક્ષ વિરોધી હોવાનું નાટક કરતા હતા અને દેશના લોકોને છેતરતા હતા। ગઈકાલની ઘટનાથી આપણો ઇતિહાસ જોઈએ તો 13 વર્ષ સુધી જે જૂઠાણા ચાલ્યા, જે લોકોને છેતરવા માટેનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલતું હતું, એના પરથી પડદો ઉઠી ગયો। દેશ અને દુનિયાએ જોઈ લીધું ત્યારે ગુજરાતના લોકો આઘાતની લાગણી સાથે આ આખી જે ઘટના છે એને જોઈ રહ્યા છે। અને એટલા જ માટે જ્યારે આખી ઘટનાના ઊંડાણમાં જઈએ તો આખી જે ષડયંત્રનું જે સુનિયોજિત પ્લાનિંગ હતું એને આપણે જાણી શકીએ।